ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના 2 અજાણ્યા બાઇક સવારે આવી કામથી નીકળેલી એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી હતી અને ફરાર થઈ ગયા હતા, પરંતુ આ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા। આ મામલે પોલીસ ફરિયાદ કોઈએ પણ નોંધાવી ન હતી। ભરૂચ શહેરમાં મહિલાઓ જો સુમસામ માર્ગ પર એકલા ફરતા હોય તો સાવધાન રહેજો, કારણ કે અજાણ્યા બાઇક ચાલક આવા જ સ્થળોએ વોચમાં રહીને ઘરેણાં પહેરીને ફરતી મહિલાઓને અને યુવતીઓને નિશાન બનાવી છે। આવી જ એક ઘટના ભરૂચ શહેરમાં નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના બની હતી, જેમાં 2 બહેનો સોસાયટીમાં કામ અર્થે બહાર નીકળી હતી। આ સમયે નંબર પ્લેટ વગરની બાઇક પર 2 હેલ્મેટધારી ઇસમોએ આવીને આગળ જઈને બાઇક વળાવી તેમની પાછળ આવીને એક મહિલાના ગળામાં પહેરેલી ચેન પર હાથ માર્યો હતો। જો કે સદનસીબે ચેન તેમના હાથમાં નહીં આવતા ચેન સ્નેચરોએ વિલા મોડે પરત જવું પડ્યું હતું। સાંજના સમયે બનેલી બાઇક સવાર ચેન સ્નેચરોની સમગ્ર ઘટના સોસાયટીમાં મૂકેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જો કે મહિલાનું કંઈ પણ ગયું ન હોય તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ સોસાયટીના પ્રમુખ અને જાગૃત નાગરિકોએ આ ઘટના બાદ તાત્કાલિક ગેટ પર સિક્યુરિટી મૂકવા સાથે મહિલાઓને સાવચેત રહેવા અપીલ કરી હતી। તો ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મંગલદીપ સોસાયટીમાં ગતરોજ સાંજના 2 અજાણ્યા બાઇક સવારે આવી કામથી નીકળેલી એક મહિલાના ગળામાંથી ચેન ખેંચવાની નાકામયાબ કોશિશ કરી ફરાર થઈ ગયા હતા, પરંતુ આ અજાણ્યા તસ્કરો સોસાયટીના કેમેરામાં કેદ થઈ ગયા હતા। આ મામલે કંઈ ગયું ન હોય પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી। મંગલદીપ સોસાયટી, દહેજ બાયપાસ રોડ, નંદેલાવ ઓવરફ્લાય પાસે ગઈકાલે 12 તારીખને સાંજના 6-6:30 વાગ્યાના સુમારે અમારા સોસાયટીના 2 બહેનો વોકિંગ કરતા હતા સોસાયટીમાં। એ ટાઈમે 2 અજાણ્યા બાઇક ઈસમો નંબર પ્લેટ વગરની બાઇક લઈને હેલ્મેટ અને માસ્ક પહેરી અને સોસાયટીમાં પ્રવેશ કર્યો। થોડાક આગળ ગયા અને પેલા બેન જે વોકિંગ કરતા હતા એમના ગળાની અંદર મંગલસૂત્ર કે ચેન જેવું કંઈ વસ્તુ હતી એને ઝડપવાની કોશિશ કરી ચાલુ બાઇકે, પણ એ અસફળ રહ્યા છે। તો અમારી દરેક સોસાયટીના રહીશોને નમ્ર અપીલ છે કે જે બી કંઈ આવી રીતના કોઈ અજાણ્યા ઈસમો દેખાય કે હેલ્મેટધારી આવે કે નંબર પ્લેટ વગરની બાઇક કે ગાડી આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે। અને આવો બનાવ બીજી કોઈ સોસાયટીમાં કે બીજા કોઈ અજાણ્યા ઈસમ સાથે ના બને એના માટે ખાસ કાળજી રાખી સચેતતા રાખવા વિનંતી।